ભરૂચ રેલવે સ્ટેશન ખાતે કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને વિવિધ પ્રશ્નોને લઈને હલ્લાબોલ કરવામાં આવ્યો। ડીઝલ, પેટ્રોલ, રસોઈ ગેસ સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવ, નીટ પરીક્ષાના પેપર લીક કૌભાંડ તેમજ ખેડૂતોને સમયસર ખાતર ન મળતા અને ખાતરના વધતા ભાવના મુદ્દે હલ્લાબોલ અને વિરોધ પ્રદર્શન યોજાયું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાના નેતૃત્વમાં કાર્યક્રમ યોજાયો, જેમાં મોંઘવારીની જેલનું પ્રતિકાત્મક નિર્માણ કરી કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો। વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરોને રોકી તેમની અટકાયત કરવામાં આવી। કોંગ્રેસ આગેવાનો દ્વારા જનહિતના પ્રશ્નોને લઈને સરકાર સામે લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। 25,000 માં ઘર આપણું ચાલી શકે એવી ખરાબ હાલતમાં આજે હલ્લાબોલનો જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિએ કાર્યક્રમ આપેલો। એની સામે પોલીસના દબાણ સામે કૂતરી દેવામાં આવેલા છે। અમે આનાથી સાકી લેવાના નથી। આનાથી પણ અમે આગામી દિવસોમાં જલદ કાર્યક્રમ આપીશું। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરી। રાજકોટમાં નરેશ પટેલના નિવાસસ્થાને આ મુલાકાત યોજાઈ હતી અને આ બેઠકને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે। ત્યારે સંઘવી સાથે મુલાકાત પર બોલ્યા છે નરેશ પટેલ। નાયબ મુખ્યમંત્રી શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા, અન્ય કોઈ પણ બાબતે ચર્ચા નથી થઈ, માત્ર સામાજિક ચર્ચાઓ થઈ છે તેવું નરેશભાઈનું કહેવું છે। मुख्यमंत्री श्री आज शुभेच्छा मुलाकात मारी घरे आया था। बिल्कुल सामाजिक चर्चाओं थई, चा पानी पीने छूटा पड्या छे, आनाथी विशेष कोई बात नहीं। जो कि धारासभ्य रमेश टीलाड़ाए आ मुलाकातने मात्र शुभेच्छा मुलाकात गणावी। તેમણે જણાવ્યું કે હર્ષ સંઘવીએ એરપોર્ટ પર જ નરેશ પટેલને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને આ મુલાકાત સંપૂર્ણપણે સૌજન્યસભર રહી હતી। સાથે જ તેમણે કહ્યું છે કે નરેશ પટેલ હાલ રાજકારણમાં પ્રવેશવાની કોઈ ઈચ્છા નથી ધરાવતા, પરંતુ સારા અને સામાજિક લોકોનું રાજકારણમાં આવવું હંમેશા યોગ્ય ગણાય છે। રાજકીય અને સામાજિક આગેવાનો વચ્ચે આવી મુલાકાતો સામાન્ય બાબત હોય છે તેવું તેમણે કહ્યું। હર્ષભાઈની લાગણી હતી ને ઈચ્છા હતી કે આપણે નરેશભાઈની શુભેચ્છા મુલાકાત લઈ અમારે એરપોર્ટ ઉપર નક્કી થયું એટલે અમે આવ્યા। બાકી તો બીજી કઈ આમાં બેઠકની કોઈ વાત જ નથી। હું રાજકીય રીતે કઈ આને જોતો નથી। નરેશભાઈ નિવૃત્ત થવાના એનો પોતાનો નિર્ણય છે અને એને નિર્ણય લીધો હશે, એમાં તો આપણે કઈ બીજું કહેવાનું હોતું નથી। નરેશભાઈ રાજકારણમાં પ્રવેશ કરવાની તો ના પાડે છે। નરેશભાઈ રાજકારણ જોડાવું જોઈએ, ન જોડાવું?